વડોદરા શહેરના ગોત્રે વિસ્તારમાં આવેલ વરસાદી નાળામાં એક આધેડ પડી જવાની ઘટના સામે આવી હતી. આખરે ફાયર બ્રિગેડની ટીમે આ આધેડનું રેસ્ક્યુ કર્યું હતું. વડીવાડી ફાયર બ્રિગેડના ફાયર જવાન ધર્મેશભાઈએ જણાવ્યું કે વહેલી સવારે ફાયર સ્ટેશનનો કોલ આવ્યો હતો કે એક આધેડ વરસાદી નાળામાં પડી ગયો છે. કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમે ઝડપી કાર્યવાહી કરી અને આધેડને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળતા સ્થાનિક કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ અને ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી અને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું, જેને કારણે આધેડનો જીવ બચી ગયો હતો. આ ઘટના દર્શાવે છે કે વડોદરાની ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહીવટીતંત્ર કટોકટીની સ્થિતિમાં ત્વરિત અને અસરકારક રીતે કામગીરી કરવા સક્ષમ છે. એવું નહીં કેતો મેં થોડે લગીને દાદા આ પકડો વચ્ચે સ્ટેપ આ સ્ટેપ પકડો ઓકે ઓકે આવો ભાઈ કઈ છે ગાડી કીધી હા આવે છે નીકળી ગઈ છે ગાડી આવતી જ એટલે એમ્બ્યુલન્સ એક આમ ગઈ દાદા હે હાલ જાના દાદા બોલા એમ્બ્યુલન્સ વાળા નંબર હા એડે આજે વહેલી સવારે મારા વોર્ડના કાર્યકર્તા ઈલાબેન ને મમતાબેનનો ફોન આવતા કે કેનલની પાછળ એક ભાઈ પડી ગયા છે. તેઓની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી અને મારા વોર્ડના મહામંત્રી જનકભાઈ સાથે સ્થળ પર અમે ઉપસ્થિત છીએ અને જે ભાઈ કાંસમાં પડ્યા હતા એમને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢ્યા છે અને એમની સારવાર પણ થઈ રહી છે અને સ્વસ્થ છે. અત્યારે વડીવાડી ફાયર સ્ટેશનમાં અમને કોલ મળતા ગોકુલનગર અયોધ્યાનગર પાસે વરસાદી કાંસમાં કોઈ વ્યક્તિ પડી ગયો હતો, તો અમે લોકો સ્થળ ઉપર જઈને એને બહાર કાઢેલો છે. તેની ઉંમર લગભગ 65 વર્ષ જેવી લાગે છે ઉંમર, અને બહુ થોડી ઘણી ઈજા થઈ છે માથા ઉપર, બાકી બહાર કાઢી આપેલો છે અમે.